લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના પવિત્ર તીર્થધામ કરનાળી ગતરોજ શ્રાવણ માસની પ્રથમ અમાસ હોવાથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જેની વચ્ચે આશરે મંદિર પરિસરમાં 3 મહિલાઓ ચોરીને અંજામ આપતી 2 લાખ કિંમતનું મંગળસૂત્ર ચોરી કરી ભાગવાની ફિરાકમાં હતી, ત્યારે જ પોલીસે ઝડપી પાડી ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. ડભોઈ યાત્રાધામ કરનાળી હજારો ભક્તો અમાસના દર્શન કરવા આવતા હતા, જેની વચ્ચે ચોરીની ઘટનાને પગલે ભારે ચકચાર મચ્યો હતો. મળતી વિગત અનુસાર એક મહિલાના ગળામાંથી 2 લાખની કિંમતનું મંગળસૂત્ર ચોરી કરીને 3 જેટલી મહિલાઓ ભાગવાની હતી અને ત્યારે જ પોલીસને જાણ થતાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા સુરતની 3 મહિલાઓ રાધાબેન પ્રતાપભાઈ રાવળ, રૂખીબેન રમેશભાઈ રાવળ અને હિનાબેન જીતુભાઈ રાવળની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.